ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 12 અધ્યાય 6. પરીક્ષિતની પરમગતિ, જન્મેજયનું સર્પસત્ર અને વેદોના શાખાભેદ. સૂતજી કહે છે, સૌનકાદી ઋષિઓ, વ્યાસનંદન શ્રી સુખદેવ મુનિ સમસ્ત ચરાચર જગતને પોતાના આત્મારૂપે અનુભવ કરે છે અને વ્યવહારમાં બધાના પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે. ભગવાનના શરણાગત અને તેમના દ્વારા સુરક્ષિત રાજર્ષિ પરીક્ષિતે તેમનો ઉપદેશ ખૂબ ધ્યાનથી સાંભળ્યો. હવે તેઓ મસ્તક નમાવીને થોડા વધારે તેમના ચરણોની નજીક ખસી આવ્યા તથા હાથ જોડીને તેમની પ્રાર્થના કરવા લાગ્યા. રાજા પરીક્ષિતે કહ્યું, ભગવાન, આપ કરુણાની સાક્ષાત મૂર્તિ છો. આપે મારા ઉપર પરમ કૃપા કરીને અનાદિ, અનંત, અખંડ, સત્ય ભગવાન શ્રી હરિના સ્વરૂપનું અને લીલાઓનું વર્ણન કર્યું છે. હવે હું આપની કૃપાથી પરમ અનુગૃહિત અને કૃતકૃત્ય થઈ ગયો છું. સંસારના પ્રાણીઓ સ્વાર્થ અને પરમાર્થના જ્ઞાનથી શૂન્ય છે અને વિભિન્ન પ્રકારના દુઃખોના દાવાનળમાં બળી રહ્યા છે. તેમના ઉપર ભગવત સ્વરૂપ મહાત્માઓનો અનુગ્રહ થવો એ કોઈ નવી ઘટના અથવા આશ્ચર્યની વાત નથી. આ તો તેમના માટે સ્વાભાવિક છે. મેં અને મારી સાથે ઘણા લોકોએ આપના મુખારવિંદથી આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ કર્યું છે. આ પુરાણમાં ડગલે ડગલે ભગવાન શ્રી હરિના તે સ્વરૂપ અને તે લીલાઓનું વર્ણન થયું છે, જેના ગાનમાં મોટા મોટા આત્મારામ પુરુષો મગ્ન થઈ રહે છે. ભગવાન, આપે મને અભયપદનો, બ્રહ્મ અને આત્માની એકતાનો સાક્ષાત્કાર કરાવી દીધો છે. હવે હું પરમ શાંતિ સ્વરૂપ બ્રહ્મમાં સ્થિત છું. હવે મને તક્ષક વગેરે કોઈ પણ મૃત્યુના નિમિત્તનો અથવા તેની કોઈ આપત્તિઓનો ભય નથી. હું અભય થઈ ગયો છું. બ્રહ્મન, હવે આપ મને આજ્ઞા આપો કે હું હવે મારી વાણી બંધ કરી મૌન થઈ જાઉં અને સાથે સાથે કામનાઓના સંસ્કારોથી પણ રહિત ચિત્તને ઇન્દ્રિયાતીત પરમાત્માના સ્વરૂપમાં વિલીન કરીને મારા પ્રાણોનો ત્યાગ કરી દઉં. આપના દ્વારા ઉપદેશાયેલ જ્ઞાન અને વિજ્ઞાનની નિષ્ઠાથી મારું અજ્ઞાન હંમેશને માટે નષ્ટ થઈ ગયું છે. આપે ભગવાનના પરમ કલ્યાણમય સ્વરૂપનો મને સાક્ષાત્કાર કરાવી દીધો છે. સુતજી કહે છે, સૌનકાદી ઋષિઓ રાજા પરીક્ષિતે ભગવાન શ્રી સુખદેવજીને આ પ્રમાણે કહીને બહુ પ્રેમથી તેમની પૂજા કરી. પછી તેઓ પરીક્ષિત પાસેથી વિદાય લઈને સાથે આવેલા ત્યાગી મહાત્માઓ, ભિક્ષુકોની સાથે ત્યાંથી સીધાવી ગયા. રાજર્ષિ પરીક્ષિત પણ કોઈ બાહ્ય સહાયતા વિના સ્વયં પોતાના અંતરાત્માને પરમાત્મામાં સમાહિત કરી વૃક્ષની જેમ અવિચલ થઈ ધ્યાનમગ્ન થઈ બેસી ગયા. તે સમયે તેમનો શ્વાસ પ્રશ્વાસ પણ ચાલતો ન હતો. તેઓ ગંગાજીના કિનારા પર પૂર્વ તરફ અગ્રભાગ હોય એવા દર્ભના આસન પર ઉત્તર દિશા તરફ મુખ રાખી બેઠા હતા. તેમના આસક્તિ અને સંશયો તો પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્યા હતા. હવે તેઓ બ્રહ્મ અને આત્માની એકતારૂપ મહાયોગમાં સ્થિત થઈને બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. સૌનકાદી ઋષિઓ મુનિકુમાર શૃંગીએ ક્રોધ કરીને પરીક્ષિતને શાપ આપ્યો હતો. હવે તેમનો મોકલેલો તક્ષક નાગરાજા પરીક્ષિતને ડસવા માટે તેમની પાસે જતો હતો. રસ્તામાં તેણે કશ્યપ નામના એક બ્રાહ્મણને જોયો. કશ્યપ બ્રાહ્મણ સર્પનું ઝેર ઉતારવામાં બહુ જ નિપુણ હતો. તક્ષકે તેને બહુ ધન આપીને પાછો વાળ્યો. તે પરીક્ષિત પાસેથી ધન મળશે તેમ સમજીને જતો હતો. તેને રાજા પાસે જવા ન દીધો અને સ્વયં બ્રાહ્મણના રૂપમાં છુપાઈને તે ઈચ્છા અનુસાર રૂપ લઈ શકતો હતો. તે રાજા પરીક્ષિત પાસે ગયો અને તેમને દંશ દીધો. રાજર્ષિ પરીક્ષિત તક્ષકના ડસતા પહેલાં જ બ્રહ્મમાં સ્થિત થઈ ચૂક્યા હતા. હવે તક્ષકના ઝેરના અગ્નિથી તેમનું શરીર બધાની સામે બળીને ભસ્મ થઈ ગયું. પૃથ્વી, આકાશ અને બધી દિશાઓમાં મોટો હાહાકાર થયો. દેવતાઓ, અસુરો, મનુષ્યો વગેરે બધા પરીક્ષિત રાજાની આ પરમગતિ જોઈને વિસ્મિત થઈ ગયા. દેવતાઓના વાજિંદ્રો આપમેળે વાગવા લાગ્યા. ગંધર્વો, અપ્સરાઓ ગાન કરવા લાગ્યા. દેવતાઓ સાધુ સાધુના ઘોષ સાથે પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. જ્યારે જન્મેજયે સાંભળ્યું કે તક્ષક મારા પિતાજીને ડસ્યો છે, ત્યારે તે બહુ ક્રોધિત થયા. તેઓ બ્રાહ્મણો સાથે વિધિપૂર્વક અગ્નિકુંડમાં સર્પોનો હવન કરવા લાગ્યા. તક્ષકે જાણ્યું કે જન્મેજયના સર્પયજ્ઞના પ્રજ્વલિત અગ્નિમાં મોટા મોટા મહાસર્પો ભસ્મ થઈ રહ્યા છે. ત્યારે તે અત્યંત ભયભીત થઈને દેવરાજ ઇન્દ્રના શરણમાં ગયો. અનેક સર્પો ભસ્મ થવા છતાં પણ તક્ષક ન આવ્યો. આથી પરીક્ષિત નંદન રાજા જન્મેજયે બ્રાહ્મણોને કહ્યું કે બ્રાહ્મણો, હજી સુધી અધમ એવો તક્ષક કેમ આવીને ભસ્મ ન થયો? બ્રાહ્મણોએ કહ્યું, રાજેન્દ્ર, તક્ષક અત્યારે ઇન્દ્રના શરણમાં ગયો છે અને ઇન્દ્ર તેની રક્ષા કરી રહ્યા છે. તેમણે તક્ષકને રોકી લીધો છે. તેથી તે અહીં અગ્નિકુંડમાં ભસ્મ થવા આવ્યો નથી. પરીક્ષિત નંદન જન્મેજય બહુ જ બુદ્ધિમાન અને વીર હતા.
તેમણે બ્રાહ્મણોની વાત સાંભળીને ઋત્વિજોને કહ્યું કે બ્રાહ્મણો, હવે તમે લોકો ઇન્દ્ર સહિત તક્ષકને અગ્નિમાં કેમ નથી હોમી દેતા? જન્મેજયની વાત સાંભળીને બ્રાહ્મણોએ તે યજ્ઞમાં ઇન્દ્ર સહિત તક્ષકનું અગ્નિકુંડમાં આહવાન કર્યું. તેમણે કહ્યું, અરે તક્ષક, તું મરુતગણોની સાથે ફરનારા ઇન્દ્રની સાથે આ અગ્નિકુંડમાં તુરત જ આવીને પડી જા. જ્યારે બ્રાહ્મણોએ આ પ્રમાણે આકર્ષણ મંત્રનો પાઠ કર્યો ત્યારે ઇન્દ્ર પોતાના સ્થાન સ્વર્ગલોકથી વિચલિત થઈ ગયા. વિમાનમાં બેઠેલા ઇન્દ્ર તક્ષક સહિત ખૂબ ગભરાઈ ગયા અને તેમનું વિમાન ડોલવા લાગ્યું. અંગિરાનંદન બૃહસ્પતિજીએ જોયું કે આકાશમાંથી દેવરાજ ઇન્દ્ર વિમાન અને તક્ષક સાથે જ અગ્નિકુંડમાં પડી રહ્યા છે. ત્યારે તેમણે રાજા જન્મેજયને કહ્યું, હે મનુષ્યોના ઇન્દ્ર, સર્પરાજ તક્ષક નાશ પામવાને યોગ્ય નથી. તે અમૃતપાન કરી ચૂક્યો છે, તેથી તે અજર અમર છે. રાજન, જગતના પ્રાણી પોતપોતાના કર્મ અનુસાર જ જીવન, મરણ અને પરલોકમાં ગતિ પ્રાપ્ત કરે છે. કર્મ સિવાય બીજું કોઈ પણ કોઈને પણ સુખ દુઃખ આપી શકતું નથી. જન્મેજય, આમ તો ઘણાએ લોકોનું મૃત્યુ સાપ, ચોર, આગ, વીજળી તથા ભૂખ, તરસ, વ્યાધિ વગેરે કારણોથી થાય છે, પરંતુ આ તો માત્ર નિમિત્ત જ છે. વાસ્તવમાં બધા પ્રાણી પોતાના પ્રારબ્ધ કર્મ જ ભોગવે છે. રાજન, તમે અનેક નિરપરાધ સર્પોને બાળી નાખ્યા. આવા અભિચાર યજ્ઞનું ફળ માત્ર પ્રાણીઓની હિંસા જ છે. માટે આ યજ્ઞ બંધ કરી દેવું જોઈએ, કારણ કે જગતના બધા પ્રાણીઓ પોતપોતાના પ્રારબ્ધ કર્મ જ ભોગવે છે. સુતજી કહે છે, સૌનકાદી ઋષિઓ મહર્ષિ બૃહસ્પતિજીની વાતનું સન્માન કરીને જન્મેજયે કહ્યું, આપની આજ્ઞા શિરોધાર્ય છે. તેમણે સર્પયજ્ઞ બંધ કરી દીધો અને દેવગુરુ બૃહસ્પતિજીની વિધિપૂર્વક પૂજા કરી. ઋષિઓ, જેના કારણે વિદ્વાન બ્રાહ્મણને પણ ક્રોધ આવ્યો, પરીક્ષિતને શાપ આપ્યો, તેમનું મૃત્યુ થયું, પછી જન્મેજયને ક્રોધ આવ્યો, સર્પો માર્યા ગયા. આ બધી તે જ ભગવાન વિષ્ણુની મહામાયા જ છે. આ માયાને જાણી શકાતી નથી. જે માયાથી ભગવાનના સ્વરૂપ એવા પ્રાણીઓ પણ ક્રોધાદી ગુણવૃત્તિઓ દ્વારા શરીરોમાં મોહિત થઈને એકબીજાને દુઃખ આપે છે અને ભોગવે છે, છતાં પોતાના પ્રયત્નથી તેને ટાળી શકાતી નથી. આ માયા કપટી અને દંભી છે. ભગવાનની સામે તો તે ખૂબ જ વિનયી બનીને હાથ જોડીને ઊભી રહે છે. ત્યાં તે નિર્ભય થઈને નથી રહેતી, પરંતુ પ્રપંચમાં આવતા જ તે નિર્ભય બની જાય છે. તે માયાના સંબંધમાં આત્મજ્ઞાની લોકો ચર્ચા કરે છે ત્યારે અનેક પ્રકારના મતભેદો હોય છે, પરંતુ પરમાત્મામાં કોઈ મતભેદ થતો નથી, કારણ કે ભગવાનની પાસે તો સંકલ્પ વિકલ્પ કરનારી વૃત્તિ રહેતી જ નથી અને મન પણ ત્યાં પહોંચી શકતું નથી. ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, જ્યાં ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો સાથે કર્મ નથી હોતું, વળી જ્યાં ઇન્દ્રિયો સાથે વિષયો પદાર્થો પણ સંભવતા નથી. આ ઉપરાંત 3 ગુણોએ ઉત્પન્ન કરેલ અહંકાર પણ નથી. તેથી તે ભગવાનમાં વિવશતા કે બાધક ભાવ ક્યાંથી સંભવે? આવા ભગવાનના દિવ્ય સ્વરૂપને મનનશીલ મુનિવરો આત્મસાત કરીને અહંકાર, ગુણો અને ઇન્દ્રિયોને ત્યજી ભગવાનના જ સ્વરૂપમાં વિહાર કરે છે. જે મુમુક્ષુ અને વિચારશીલ પુરુષ પરમપદ સિવાયની વસ્તુનો ત્યાગ કરતો રહીને નેતિ દ્વારા તેનો નિષેધ કરીને એવી વસ્તુ પ્રાપ્ત કરે છે જેનો ક્યારેય ન તો નિષેધ થઈ શકે છે કે ન ત્યાગ, તે જ વિષ્ણુ ભગવાનનું પરમપદ છે. આ વાત બધા મહાત્માઓ અને શ્રુતિઓ એકમતે સ્વીકારે છે. પોતાના ચિત્તને એકાગ્ર કરનારા પુરુષો અંતઃકરણની અશુદ્ધિઓને, અનાત્મ ભાવનાઓને હર હંમેશ માટે મિટાવીને અનન્ય ભાવથી પરિપૂર્ણ હૃદય દ્વારા તે જ પરમપદનું આલિંગન કરે છે અને તેમાં જ સમાઈ જાય છે. ભગવાન વિષ્ણુનું આ જ વાસ્તવિક સ્વરૂપ છે, આ જ તેમનું પરમપદ છે. એની પ્રાપ્તિ એ જ લોકોને થાય છે જેના અંતઃકરણમાં શરીર માટે અહંભાવ નથી અને ગૃહ વગેરે પદાર્થોમાં મમતા પણ નથી. ખરેખર સંસારની જ વસ્તુઓમાં હું અને મારાપણું એ જ બહુ મોટી દુર્જનતા છે. સૌનકજી, જેણે આ પરમપદની ઈચ્છા છે તેને બીજાની કટુવાણી સહન કરી લેવી અને કોઈનું અપમાન ન કરવું. આ ક્ષણભંગુર શરીરમાં અહંતા, મમતા કરીને કોઈ પણ પ્રાણી સાથે વેર ન કરવું. ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન અનંત છે. તેમના ચરણ કમળોના ધ્યાનપૂર્વક મેં આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું અધ્યયન કર્યું છે. હું હવે તેમને નમસ્કાર કરીને આ મહાપુરાણ સમાપ્ત કરું છું. સૌનકજીએ પૂછ્યું, સાધુ શિરોમણી સૂતજી વેદવ્યાસજીના શિષ્ય પૈલ વગેરે મહર્ષિ મોટા મહાત્મા અને વેદોના આચાર્ય હતા. તે લોકોએ કેટલા પ્રકારે વેદોનું વિભાજન કર્યું એ વાત કૃપા કરીને અમને કહો. સૂતજીએ કહ્યું, બ્રહ્મન જે સમયે પરમેશથી બ્રહ્માજી પૂર્વ સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એકાગ્રચિત્ત થયા, તે સમયે તેમના હૃદયાકાશમાં કંઠ, તાલવ્ય વગેરે સ્થાનોના સંઘર્ષથી રહિત
એક અત્યંત વિલક્ષણ અનાહત નાદ ઉત્પન્ન થયો. જ્યારે જીવ પોતાની મનોવૃત્તિઓને રોકી લે છે ત્યારે તેને પણ અનાહત નાદનો અનુભવ થાય છે. સૌનકજી મોટા મોટા યોગીઓ તે જ અનાહત નાદની ઉપાસના કરે છે અને તેના પ્રભાવથી અંતઃકરણના દ્રવ્ય, અધિભૂત, ક્રિયા એટલે કે અધ્યાત્મ અને કારક એટલે કે અધિદેવરૂપી વિકારને નષ્ટ કરીને તે પરમ ગતિરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે, જેમાં જન્મ મૃત્યુરૂપી સંસાર ચક્ર નથી. તે જ અનાહત નાદથી અકાર, ઉકાર અને મકાર રૂપ 3 માત્રાઓવાળો ઓમકાર પ્રગટ થયો. આ ઓમકારની શક્તિથી જ પ્રકૃતિ અવ્યક્તમાંથી વ્યક્ત રૂપે પરિણિત થઈ જાય છે. ઓમકાર સ્વયં પણ અવ્યક્ત અને અનાદિ છે અને પરમાત્મા સ્વરૂપ હોવાથી સ્વયં પ્રકાશ પણ છે. જે પરમ વસ્તુને ભગવાન, બ્રહ્મ અથવા પરમાત્માના નામથી કહેવામાં આવે છે તેમના સ્વરૂપનો બોધ પણ ઓમકાર દ્વારા જ થાય છે. જ્યારે શ્રવણેન્દ્રિયની શક્તિ લુપ્ત થઈ જાય છે ત્યારે પણ આ ઓમકારને સઘળા અર્થોને પ્રકાશિત કરનાર સ્ફોટ એટલે કે શબ્દાર્થ બોધ તત્વને જે સાંભળે છે અને સુષુપ્તિ અને સમાધિ અવસ્થામાં બધાના અભાવને પણ જાણે છે, તે જ પરમાત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. તે જ ઓમકાર પરમાત્માથી પ્રગટ થઈને વેદરૂપી વાણીને અભિવ્યક્ત કરે છે. ઓમકાર પોતાના આશ્રય પરમાત્મા પરબ્રહ્મનો સાક્ષાત વાચક છે અને ઓમકાર જ બધા જ મંત્રો, ઉપનિષદો અને વેદોનું સનાતન બીજ છે. સૌનકજી, ઓમકારના 3 વર્ણ છે, અ, ઉ અને મ. આ જ 3 વર્ણ, સત્વ, રજ, તમ, આ 3 ગુણો, ઋક, યજુ, સામ, આ 3 નામો, ભૂહ, ભુવઃ, સ્વઃ, આ 3 અર્થો અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ 3 વૃત્તિઓના રૂપમાં 3-3ની સંખ્યાવાળા ભાવોને ધારણ કરે છે. ત્યાર પછી સર્વશક્તિમાન બ્રહ્માજીએ ઓમકારથી જ 4 અંતસ્થ ય, ર, લ, વ, 4 ઉષ્માક્ષર શ, શ, સ, હ, અ થી માંડીને ઔ સુધીના સ્વરો, ક થી મ સુધીના સ્પર્શ વ્યંજનો અને હસ્વ તથા દીર્ઘ વગેરે લક્ષણોથી યુક્ત અક્ષરોનો સમુદાય ઉત્પન્ન કર્યો છે. તે જ વર્ણમાળા દ્વારા પોતાના 4 મુખોથી હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા આ ઋત્વિજોના કર્મ કહેવાની ઈચ્છાથી ઓમકાર અને વ્યાહૃતિઓ સાથે 4 વેદ પ્રગટ કર્યા અને પોતાના પુત્ર બ્રહ્મર્ષિ, મરીચી વગેરેને વેદાધ્યયનમાં કુશળ જોઈને તેમને વેદોનું શિક્ષણ આપ્યું. ત્યારે તેમણે પોતાના પુત્રોને તેમનું અધ્યયન કરાવ્યું. તે બધા ધર્મનો ઉપદેશ કરવામાં નિપુણ થઈ ગયા. ત્યાર પછી તે જ લોકોના નૈષ્ઠિક બ્રહ્મચારી શિષ્યો, પ્રશિષ્યો દ્વારા 4 યુગોમાં સંપ્રદાયના રૂપમાં વેદોની રક્ષા થતી રહી. દ્વાપરના અંતમાં મહર્ષિઓએ તેમનું વિભાજન પણ કર્યું. જ્યારે બ્રહ્મવેતા ઋષિઓએ જોયું કે સમયના પ્રભાવથી લોકોનું આયુષ્ય, શક્તિ અને બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ છે, ત્યારે તેમણે પોતાના હૃદયમાં બિરાજેલા પરમાત્માની પ્રેરણાથી વેદોના વિભાગ કર્યા. સૌનકજી, આ વૈવસ્વત મન્વંતરમાં પણ બ્રહ્મા, શંકર વગેરે લોકપાલોની પ્રાર્થનાથી અખિલ વિશ્વના જીવનદાતા ભગવાને ધર્મની રક્ષા માટે મહર્ષિ પરાશર દ્વારા સત્યવતીના ગર્ભથી પોતાના અંશરૂપ સત્વગુણના અંશ વડે કલા સ્વરૂપ વ્યાસ રૂપે અવતાર ગ્રહણ કર્યો છે. પરમ ભાગ્યવાન સૌનકજી, તેમણે જ વર્તમાન યુગમાં વેદના 4 વિભાગ કર્યા છે. જે મણિઓના સમૂહમાંથી વિભિન્ન જાતના મણિઓને અલગ અલગ કરી જુદા પાડવામાં આવે છે. તે જ પ્રમાણે મહામતી ભગવાન વ્યાસદેવજીએ મંત્ર સમુદાયમાંથી ભિન્ન ભિન્ન પ્રકરણો પ્રમાણે મંત્રોનો સંગ્રહ કરીને તેમને ઋક, યજુ, સામ અને અથર્વ આ 4 સંહિતાઓ બનાવી અને પોતાના 4 શિષ્યોને બોલાવીને પ્રત્યેકને એક સંહિતાનું શિક્ષણ આપ્યું. તેમણે બહવૃજ નામની પહેલી સંહિતા, ઋક સંહિતા પૈલને, નિગદ નામની બીજી યજુ સંહિતા વૈશંપાયનને, સામશ્રુતિઓની છંદોગ સંહિતા જૈમિનીને અને પોતાના શિષ્ય સુમંતુને અથર્વાંગિરા સંહિતાનું અધ્યયન કરાવ્યું. સૌનકજી, પૈલ મુનિએ પોતાની સંહિતાના 2 વિભાગ કરીને એકનું અધ્યયન ઇન્દ્રપ્રમિતિને અને બીજીનું બાષ્કલને કરાવ્યું. બાષ્કલે પણ પોતાની શાખાના 4 વિભાગ કરીને તેમને અલગ અલગ પોતાના શિષ્યો બોધ, યાજ્ઞવલ્ક્ય, પરાશર અને અગ્નિમિત્રને ભણાવી. પરમ સંયમી ઇન્દ્રપ્રતિમીએ પ્રતિભાશાળી માંડુકેય ઋષિને પોતાની સંહિતાનું અધ્યયન કરાવ્યું. માંડુકેયના શિષ્ય હતા દેવમિત્ર. તેમણે સૌભરી વગેરે ઋષિઓને વેદોનું અધ્યયન કરાવ્યું. માંડુકેયના પુત્રનું નામ સાકલ્ય હતું. તેમણે પોતાની સંહિતાના 5 વિભાગ કરીને તેમને વાત્સ્ય, મુદ્ગલ, શાલિય, ગોખલ્ય અને શિશિર નામના શિષ્યોને ભણાવ્યા.
સાકલ્યના બીજા એક શિષ્ય હતા જાતુકર્ણ મુનિ. તેમણે પોતાની સંહિતાના 3 વિભાગ કરીને તત્સંબંધી નિરુક્તની સાથે પોતાના શિષ્ય બલાક, પૈજ, વૈતાલ અને વિરજને ભણાવ્યા. બાસ્કલના પુત્ર બાસ્કલીએ બધી શાખાઓમાંથી એક વાલખિલ્યા નામની શાખા રચી. બાલાયની, ભજ્ય અને કાસાર નામના તે શિષ્યોએ તેનો અભ્યાસ કર્યો. આ બ્રહ્મર્ષિઓએ પૂર્વોક્ત સંપ્રદાય અનુસાર ઋગ્વેદ સંબંધી બહુવૃચા શાખાઓને ધારણ કરી. જે મનુષ્યો આ વેદોના વિભાજનનો ઇતિહાસ સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. સૌનકજી વૈશંપાયનના થોડા શિષ્યોનું નામ હતું ચરકાધ્રવ્યુ. આ લોકોએ પોતાના ગુરુદેવના બ્રહ્મહત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે એક વ્રતનું અનુષ્ઠાન કર્યું. તેથી તેમનું નામ ચરકાધ્રવ્યુ પડ્યું. વૈશંપાયનના એક શિષ્ય યાજ્ઞવલ્ક્ય મુનિ પણ હતા. તેમણે પોતાના ગુરુદેવને કહ્યું, અહો ભગવન, આ ચરકાધ્રવ્યુ બ્રાહ્મણો તો બહુ અલ્પ શક્તિ ધરાવે છે. તેમના વ્રત પાલનથી લાભ શું છે? હું તમારા પ્રાયશ્ચિત માટે બહુ આકરી તપસ્યા કરીશ. યાજ્ઞવલ્ક્ય મુનિની આ વાત સાંભળીને વૈશંપાયન મુનિને ક્રોધ આવી ગયો. તેમણે કહ્યું, બસ બસ, ચૂપ રહો. તમારા જેવા બ્રાહ્મણોનું અપમાન કરવાવાળા શિષ્યની મારે કોઈ જરૂર નથી. જુઓ, અત્યાર સુધી તમે જે મારી પાસેથી અધ્યયન કર્યું છે તેનો જલ્દીથી જલ્દી ત્યાગ કરી દો અને અહીંથી ચાલ્યા જાઓ. યાજ્ઞવલ્ક્યજી દેવવ્રતના પુત્ર હતા. તેઓ ગુરુજીની આજ્ઞા મળતા જ ગુરુજીએ ભણાવેલા યજુર્વેદનું વમન એટલે કે ઉલટી કરીને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે મુનિઓએ જોયું કે યાજ્ઞવલ્ક્ય તો યજુર્વેદનું વમન કરી નાખ્યું, ત્યારે તેમના ચિત્તમાં એવી લાલસા પેદા થઈ કે અમે લોકો કોઈ રીતે આને ગ્રહણ કરી લઈએ. પરંતુ બ્રાહ્મણ થઈને ઓકી કાઢેલા મંત્રોને ગ્રહણ કરવા અનુચિત છે એવું સમજીને તેઓ તેતર પક્ષી બની ગયા અને તે સંહિતાનું ગ્રહણ કરી લીધું. તેથી યજુર્વેદની તે શાખા અત્યંત સુંદર તૈત્તરીય શાખાના નામે પ્રસિદ્ધ થઈ. સૌનકજી, હવે યાજ્ઞવલ્ક્યજીએ વિચાર્યું કે હું એવી શ્રુતિઓ પ્રાપ્ત કરું જે મારા ગુરુજી પાસે ન હોય. તેના માટે તેમણે ભગવાન સૂર્યદેવનું અનુષ્ઠાન કર્યું. યાજ્ઞવલ્ક્યજી આ પ્રમાણે અનુષ્ઠાન કરે છે. હું ઓમકાર સ્વરૂપ ભગવાન સૂર્યદેવને નમસ્કાર કરું છું. તમે સંપૂર્ણ જગતના આત્મા અને કાલ સ્વરૂપ છો. બ્રહ્માથી માંડીને વનસ્પતિ સુધીના જેટલા પણ જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ 4 પ્રકારના પ્રાણી છે તે બધાના અંદર અને બહાર આકાશની જેમ વ્યાપ્ત રહીને પણ આપ ઉપાધિના ધર્મોથી અસંગ રહેવાવાળા અદ્વિતીય ભગવાન જ છો. આપ જ ક્ષણ, લવ, નિમેષ વગેરે અવયવોથી બનતા સંવત્સરો દ્વારા અને જલના આદાન પ્રદાન દ્વારા બધા લોકોની જીવનયાત્રા ચલાવો છો. પ્રભુ, આપ બધા દેવતાઓમાં શ્રેષ્ઠ છો. જે લોકો દરરોજ વેદવિધિથી આપની ઉપાસના કરે છે તેમના બધા પાપો અને દુઃખોના બીજને આપ ભસ્મ કરી નાખો છો. સૂર્યદેવ, તમે સમગ્ર સૃષ્ટિના મૂળ કારણ અને સમસ્ત ઐશ્વર્યોના સ્વામી છો. તેથી હું આપના આ તેજોમય મંડળનું પૂરી એકાગ્રતાથી ધ્યાન કરું છું. તમે સર્વના આત્મા અને અંતર્યામી છો. જગતમાં જેટલા ચરાચર પ્રાણી છે બધા તમારા જ આશ્રિત છે. તમે જ તેમના અચેતન મન, ઇન્દ્રિયો અને પ્રાણોના પ્રેરક છો. આ લોક તો દરરોજ અંધકારરૂપી અજગરના વિકરાળ મુખમાં પડીને અચેત અને મુર્દા જેવો થઈ જાય છે. તમે પરમ કરુણા સ્વરૂપ છો. તેથી કૃપા કરીને પોતાની દ્રષ્ટિ માત્રથી એને ચેતન કરી દો છો અને પરમ કલ્યાણની સાધના એવા સમય સમયના એટલે કે 3 કાળના ધર્માનુષ્ઠાનોમાં લગાડી આત્માભિમુખ કરો છો. જેમ રાજા દુષ્ટ લોકોને ભયભીત કરતો રહીને પોતાના રાજ્યમાં વિચરતો રહે છે, તે જ પ્રમાણે તમે ચોર અને દુષ્ટ લોકોને ભયભીત કરતા રહીને વિચરણ કરો છો. ચારે બાજુ બધા દિક્પાલો ડગલે ડગલે કમળની કળી જેવી અંજલિઓથી તમને અર્ધ્ય પ્રદાન કરે છે. ભગવાન, હું 3 લોકના ગુરુજનો દ્વારા વંદિત આપના બંને ચરણ કમળોના ચરણમાં આવ્યો છું, જેથી મને એવા યજુર્વેદની પ્રાપ્તિ થાય જે હજી સુધી કોઈને પ્રાપ્ત ન થયો હોય, અર્થાત જે તદ્દન નવો હોય. જી કહે છે, સૌનકાદી ઋષિઓ જ્યારે યાજ્ઞવલ્ક્ય મુનિએ ભગવાન સૂર્યદેવની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ તેમની સામે અસ્વરૂપે પ્રગટ થયા અને તેમને યજુર્વેદના તે મંત્રોનો ઉપદેશ કર્યો જે અત્યાર સુધી કોઈને પણ પ્રાપ્ત ન હતા. ત્યાર પછી યાજ્ઞવલ્ક્ય મુનિએ યજુર્વેદના અસંખ્ય મંત્રોથી તેની 15 શાખાઓની રચના કરી. તે જ વાજસનેયી શાખાના નામે પ્રસિદ્ધ છે. તે શાખાઓને કણ્વ, માધ્યનદીન વગેરે ઋષિઓએ ગ્રહણ કરી. એ વાત હું પહેલાં જ કરી ચૂક્યો છું કે મહર્ષિ કૃષ્ણદ્વૈપાયને જૈમિની મુનિને સામસંહિતાનું અધ્યયન કરાવ્યું. તેમના પુત્ર હતા સુમંતુ મુનિ અને પૌત્ર હતા સુનવાન. જૈમિની મુનિએ પોતાના પુત્ર અને પૌત્રને એક સંહિતા ભણાવી.
જૈમિની મુનિના એક શિષ્યનું નામ હતું સુકર્મા. તેઓ એક મહાન પુરુષ હતા. જેમ એક વૃક્ષમાં અનેક શાખાઓ હોય છે તે જ પ્રમાણે સુકર્માએ સામવેદની 1000 સંહિતાઓ બનાવી. સુકર્માના શિષ્ય કોસલ દેશ નિવાસી હિરણ્યનાભ, પૌષ્યકજી અને બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ આવંત્યજીએ તે શાખાઓનો અભ્યાસ કર્યો. પૌષ્યકજી અને આવંત્યના 500 શિષ્ય હતા. તેઓ ઉત્તર દિશાના નિવાસી હોવાને કારણે ઉદીચ્ય સામવેદી કહેવાય છે. એમનું પ્રાચ્ય સામવેદી પણ કહે છે. તેમણે એક સંહિતાનું અધ્યયન કર્યું. પૌષ્યકજીના બીજા પણ શિષ્યો હતા. લૌગાક્ષી, માંગલી, કુલ્ય, કુશિદ અને કુક્ષી. આ બધાએ 100 સંહિતાઓનો અભ્યાસ કર્યો. હિરણ્યનાભના શિષ્ય હતા કૃત. તેમણે પોતાના શિષ્યોને 24 સંહિતાઓ ભણાવી. બાકીની સંહિતાઓ પરમ સંયમી આવંત્યજીએ પોતાના શિષ્યોને આપી. આ પ્રમાણે સામવેદનો વિસ્તાર થયો. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દ્વાદશસ્કંધે વેદશાખા પ્રણયમ નામ ષષ્ઠોધ્યાય 12મા સ્કંધ અંતર્ગત વેદોની શાખાની રચના નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.